ચાલો આજે એક સફર પર જઈએ, સૌરાષ્ટ્રની તપતી ધરતી પર, અને ત્યાં જઈને માણીએ એક એવી વાર્તા જેની સુવાસ આજે પણ આપણા દિલમાં મહેકે છે. હા, આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એક અમર લોકકથા બોળો વિશે. તો ચાલો ને આ સવાલને મનમાં રાખીને જ આખી વાર્તાને સમજીએ. એવું તો શું ખાસ હતું એક સાવ સામાન્ય ખેડૂતમાં કે એણે એક મહારાજાના હૃદયને જીતી લીધું? આ જવાબ શોધવા માટે આપણે વાર્તાના મૂળમાં જવું પડશે. તો સૌથી પહેલાં આપણે મહાન લેખકને યાદ કરીએ જેમણે આ વાર્તા લખી, અને પછી મળીશું આપણી વાર્તાના હીરોને, જેની સાદગી જ એની સૌથી મોટી તાકાત છે. આ છે ઝવેરચંદ મેઘાણી. એમણે ખાલી કવિતાઓ નથી લખી, પણ સૌરાષ્ટ્રના આત્માને, એની ધરતીની વાતોને શબ્દોમાં જીવંત કરી દીધી. રાષ્ટ્રીય શાયરનું બિરુદ એમને એમ જ નથી મળ્યું. એક ગામડે ગામડે ફર્યા, લોકો સાથે બેઠા, એમની વાતો સાંભળી અને એને આપણા સુધી પહોંચાડી. આ બોળો વાર્તા પણ એમની એ જ મહેનતનું એક મીઠું ફળ છે. અને આ છે આપણી આખી વાર્તાનો નાયક, સોંડો માળી. નામ સાંભળીને જ કેવું સાદું લાગે છે ને? એનું જીવન પણ એટલું જ સાદું હતું. એક ગરીબ ખેડૂત, પણ એનું દિલ કોઈ રાજા મહારાજાથી ઓછું નહોતું. એકદમ દિલેર. હવે આપણે વાર્તાના એ ભાગમાં પહોંચીએ છીએ જે વાર્તાનું હૃદય છે. અહીં એક એવી મુલાકાત થાય છે જે સોંડા માળીની માણસાઈની સાચી પરીક્ષા લે છે. જરા કલ્પના કરો, વૈશાખ મહિનાનો બળબડતો બપોર, આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. આવી કાળઝાળ ગરમીમાં સોંડો માળી પરસેવાથી લથબથ પોતાના ખેતરના શેઢે પહોંચે છે. આ એક જ દ્રશ્ય એની આખી જિંદગીની મહેનત બતાવી દે છે. હવે એના ભાથામાં શું હતું ખબર છે? કોઈ શાહી ભોજન નહીં, બસ એક ઠંડો ઘેંસ જેવો બાજરાનો રોટલો જેને છાશમાં ચોળીને બનાવેલો હતો. અને આ જ સાદી વાનગી એટલે બોળો. જુઓ, આ એક જ વાતમાંથી એની ગરીબી અને એની સાદગી બધું જ સામે આવી જાય છે. તો સવાલ એ થાય કે આ બોણો એટલે શું? જો, એ કોઈ મોટી વાનગી નથી, પણ ગરીબ ખેડૂતનો સાચો સાથી છે. બાજરાના રોટલાનો ચૂરો, એમાં નાખવાની ઠંડી છાશ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું, બસ ગરમીમાં શરીરને ઠંડક પણ આપે અને કામ કરવાની તાકાત પણ. એકદમ પરફેક્ટ. સોંડો જેવો પોતાનો બોળો ખાવા બેસે છે ને, ત્યાં જ ધૂળની ડમરીઓ ઉડાડતો એક ઘોડેસવાર ત્યાં આવી પહોંચે છે. એના ચહેરા પરથી જ લાગતું હતું કે લાંબી મુસાફરી કરીને આવ્યો છે અને ખૂબ જ તરસ્યો છે. બસ આ અજાણ્યા મહેમાનના આવવાથી જ વાર્તા એક નવો વળાંક લે છે. અને અહીં જુઓ સોંડાનું દિલ. પોતાની ભૂખનો એક સેકન્ડ માટે પણ વિચાર નથી કરતો. તરત જ પોતાનું એકમાત્ર ભોજન પેલા અજાણ્યા મહેમાન સામે ધરી દે છે. એના શબ્દો તો સાંભળો, બાપ તરસ્યો હોય તો આ લે મારો બોળો ખા. આ ખાલી શબ્દો નથી, આ તો સૌરાષ્ટ્રની મહેમાનગતિનો જીવતો જાગતો પુરાવો છે. મહેમાન બોળો ખાઈને ધરાઈ તો જાય છે, પણ એમને સોંડાની સાદગી પાછળની સમજને પારખવી હતી. એટલે એણે એક ઊંડો સવાલ પૂછ્યો, ભાઈ, આ નિમક હરામ અને નિમક હલાલ એટલે શું? આ કોઈ સીધો સાદો સવાલ નહોતો. આ તો સોંડાના સિદ્ધાંતોની પરીક્ષા હતી. અને સોંડાનો જવાબ સાંભળ્યો. કોઈ મોટી મોટી ચોપડીઓનું જ્ઞાન નહીં, પણ જિંદગીના અનુભવનો સીધો સાદો નિચોડ. એ કહે છે, જેનું નમક ખાઈને એની સાથે જ દગો કરીએ ને, એને નિમક હરામ કહેવાય. કેટલી સરળ વાત, પણ કેટલી ઊંડી. સોંડાના આ એક જ વાક્યે પેલા ઘોડેસવારને વિચારતો કરી દીધો. હવે સમય હતો એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો, કે આખરે આ મહેમાન હતા કોણ? વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ હવે આવી રહ્યો છે. અત્યાર સુધીમાં તો બધાના મનમાં આ જ સવાલ ઘૂમતો હશે ને, કે કોણ હશે આ માણસ જે એક સાધારણ ખેડૂતની આવી કસોટી કરી રહ્યો છે અને એની મહેમાનગતિ માણી રહ્યો છે? અને હવે એ રહસ્ય ખુલે છે. પેલો અજાણ્યો ઘોડેસવાર બીજું કોઈ નહીં, પણ ભાવનગરના મહારાજા ઠાકોર વજેસંગજી પોતે હતા, જેઓ પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે આમ વેશ બદલીને નીકળ્યા હતા. વિચાર તો કરો. એક સામાન્ય ખેડૂતની નિસ્વાર્થ સેવાએ અને એની સચ્ચાઈએ એક રાજાનું દિલ જીતી લીધું હતું. એટલે હવે વારો હતો એ સેવા અને સત્યનું માન રાખવાનો. મહારાજા વજેસંજી સોંડાની ઉદારતા જોઈને એટલા ખુશ થયા કે એમણે સોંડાને વચન આપ્યું. એમણે કહ્યું, ભાઈ, તારો આ બોળો અને તારી આ મહેમાનગતિ હું આખી જિંદગી નહીં ભૂલું. અને આ ખાલી કહેવાની વાત ન હતી, આ એક રાજાનું વચન હતું. અને રાજાનું વચન કઈ રીતે પૂરું થયું?
સૌથી પહેલાં સોંડાને દરબારમાં બોલાવીને જમીન આપવાનું વચન આપ્યું. પછી એ જમાનામાં જે પાકો દસ્તાવેજ ગણાતો એવું તાંબાના પતરા પર લખેલું દાનપત્ર રાજવી અધિકારીઓ સાથે મોકલાવ્યું. આમ સોંડાની એક બપોરની સેવાનો એને કાયમ માટેનું સન્માન મળ્યું. બસ આમ જ એક બપોરે પ્રેમથી ખવડાવેલા બોડાના બદલામાં સોંડાને એવું ઇનામ મળ્યું જેની એણે ક્યારેય સપનામાં પણ આશા નહોતી રાખી. આ ખાલી જમીન નહોતી, આ એની ઈમાનદારી અને એના મોટા દિલની કદર હતી. તો વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એમાંથી જે શીખવાનું છે એ ક્યારેય પૂરું નથી થતું. ચાલો જરા જોઈએ કે આ સાવ સાદી લાગતી વાર્તા આપણને જિંદગીના કેવા મોટા પાઠ શીખવી જાય છે. તો આખી વાતનો સાર શું છે? પહેલી વાત, બદલાની આશા રાખ્યા વગર કરેલી મદદનું મૂલ્ય સૌથી વધુ હોય છે. બીજું, પ્રામાણિકતાનું ફળ કદાચ મોડું મળે પણ મળે છે જરૂર. ત્રીજી અને સૌથી અગત્યની વાત, સાચી માણસાઈ કોઈ પદવી કે પૈસાની મોહતાજ નથી. અને છેલ્લે, કોઈને પણ નાના કે ઓછા ન સમજવા, કારણ કે સાધારણ દેખાતા માણસમાં પણ અસાધારણ ગુણ છુપાયેલા હોઈ શકે છે. અને છેલ્લે, આ સવાલ આપણા બધા માટે છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં શું આપણે આપણા અંદરના સોંડા માળીને જીવતો રાખી શકીએ છીએ? આ ખાલી એક વાર્તા નથી, પણ માણસાઈનો એક એવો દીવો છે જે આપણને હંમેશા સાચો રસ્તો બતાવી શકે છે. આભાર.